નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાને ઐતિહાસિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ આ બજેટને સાધારણ ગણાવ્યું છે। ફેડરેશનના કમિટી મેમ્બર્સ સંજીવ શાહ એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે MSME માટે 10,000 કરોડ રૂપિયાના ફંડની જાહેરાતને બાદ કરતા આ બજેટમાં ઉદ્યોગો માટે કશું છે જ નહીં। સાથોસાથ તેમણે આ બજેટને ભારતની નેતૃત્વ કરવાની ક્ષમતાના પ્રતીક તરીકે ગણાવી હતું। આઈટી સેક્ટરને બજેટમાં મહત્વ અપાયું છે। ખાસ કરીને ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરીને વિદેશી કંપનીઓ ભારતમાં ડેટા સેન્ટર સ્થાપશે અને અહીંથી જ બીજા દેશોને સર્વિસ પ્રોવાઈડ કરશે। તેમજ 2047 સુધી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે, જેના કારણે આઈટી સેક્ટરમાં નવી નોકરીઓનું સર્જન થવાની શક્યતા છે। ઉપરાંત ભારતમાં એરક્રાફ્ટ બનાવવા માટે પણ DOGના માળખામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, જેનાથી આ સેક્ટરને વેગ મળશે। જો કે આ જાહેરાતોના ફાયદા 7-8 વર્ષ પછી દેખાશે। છેલ્લા કેટલાય વખતનો ટ્રેન્ડ જોતા બજેટમાં મોટી જાહેરાતો થતી નથી, એવું જ આ બજેટમાં જોવા મળ્યું છે। વધુમાં તેમણે કહ્યું હતું કે શેરબજારમાંથી 2 લાખ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ પાછું ખેંચાયું છે। તે જોતા સરકાર કેપિટલ ગેમ ટેક્સમાં ઘટાડો કરે એવું લાગતું હતું, પણ તે અપેક્ષા પૂરી થઈ શકી નથી, જેના કારણે શેરબજારમાં નજીકના ભવિષ્યમાં વિદેશી મૂડીરોકાણ આવે તેવી શક્યતા છે। ડાયરેક્ટલી કોઈ સિટીનું નામ નથી, પણ જે નાના સિટી 2 ટાયર 3 ટાયર સિટીને ડેવલપમેન્ટ કરવા માટે એમણે એક મોટું ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે, તો એમાં બરોડા ફોલ થશે। તો એમાં હવે જોઈએ છે કે એમાં 5,000 કરોડનું ફંડ 5 વર્ષ સુધી આ બધા સિટીને ડેવલપ કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે। તો હવે આપણે એવી આશા રાખીએ વડોદરાની જે પોલિટિકલ વિંગ છે આનો કેવી રીતે ફાયદો લઈ અને પ્રોવિઝન કરીને બહાર આવશે એવી આપણે એમની પાસે આશા રાખી શકીએ। Beyond tax compliance, simplifications, what financial assistance or faster GST refund mechanisms are being introduced for MSMEs? Madam, GST is completely out of the budget. So budget never speaks about the GST or any of the provisions. So there is no provision of any GST announcement as far as the budget is concerned. Direct taxes and indirect taxes. In direct taxes, there are some announcement as far as the simplification of the penalty proceedings. And then one major announcement which has taken place is about non-announcement of foreign asset held by Indian resident. આપણે ઘણી બધી વસ્તુ ખબર છે કે એટલા બધા આપણામાંના ઘણા લોકોએ અમેરિકામાં પ્રોપર્ટી હશે, દુબઈમાં પ્રોપર્ટી હશે, હોંગકોંગમાં પ્રોપર્ટી લીધેલી હશે, પણ ઇન્ડિયાના ટેક્સ રિટર્નમાં એની જાહેરાત નથી કરવામાં આવતા। તો આમાં એવું એ લોકોએ 6 મહિનાની એક ટેક્સ વિન્ડો ડિસ્ક્લોઝર માટે ફોરેન એસેટ ડિસ્ક્લોઝરની સ્કીમ આપી છે કે 6 મહિના સુધી તમે આનું ડિસ્ક્લોઝર તમે કરી દો તમારા રિટર્ન્સમાં, તો તમે એમાંથી તમને એની પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવશે 20 લાખ રૂપિયાથી નીચેની એસેટ હોય એવા કેસ માટે। એ આ એક આવકારદાયક છે। એટલે એમને અત્યારે દરેકને ટેક્સના દાયરામાં વધુને વધુ આવી શકે। ઇન્ડિયામાં નોન ટેક્સેબલ ઇન્કમ હોય કે ટેક્સ ના ભરતી ઇન્કમ હોય એવી વ્યક્તિઓ ફોરેનમાં જઈને એસેટ ખરીદતી હોય છે, એવા લોકો ઉપર આ એક સકંજો વધારવાની એક કોશિશ છે ગવર્મેન્ટની, એ જે આવકારદાયક છે। बजट का ओवरऑल इम्पैक्ट तो अच्छा दिख रहा है। बाकी तो जून में हमें पता चलेगा यूनियन बजट जब एक्चुअल एग्जीक्यूशन पोजीशन पर होगा। बट जो 7 एरियाज उन्होंने जो 6 एरियाज का इंटरवेंशन किया है, जिसमें इंडस्ट्रियल ग्रोथ और मैन्युफैक्चरिंग जो 7 स्ट्रैटेजिक सेक्टर्स में उन्होंने बात की है, तो उसमें मुझे लगता है काफ़ी रिजुविनेशन आने वाला है। MSMEs के लिए स्केलिंग अप होने वाला है और एक बेटर पुश होने वाला है फॉर इंफ्रास्ट्रक्चर। उसमें लॉन्ग टर्म सिक्योरिटी देखने मिल सकती है, स्टेबिलिटी देखने मिल सकती है। मैन्युफैक्चरिंग के लिए क्या बेटर फैसिलिटीज़ प्रोवाइड की जा सकती हैं, वो एक एग्जीक्यूशन मोड पे दिखाई दे सकती है। बजट हुआ है, बजट के लिए सामान्य आदमी के लिए ऐसा तो कुछ नहीं है बजट में। इंडस्ट्री के लिए कुछ भी नहीं है। एसएमई के लिए 10,000 करोड़ दिया है, वो एसएमई के डेवलपमेंट के लिए अच्छा है, एसएमई का। बाकी देखने आएगा तो सामान्य आदमी को इनकम टैक्स में कुछ फायदा होगा कि टैक्स स्ट्रक्चर में फायदा होगा, तो कुछ भी नहीं किया। क्या कहना चाहोगे इस तरह के बजट? ये बजट एक नॉर्मल बजट है, कुछ नहीं, क्योंकि सामने चुटनी है नहीं कोई जगह पर, तो चुटनी लिस्ट है नहीं है। एक ओनली बोल सकते हैं सामान्य बजट है, एक एक्स्ट्रा ऑर्डिनरी बजट है नहीं।
Subscribe now and press the bell icon. Never miss an update.